કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હાલમાં વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે આપણે કોઈ મહામારીનો ભોગ બન્યા છીએ ત્યારે તમારું અગત્યનું વર્ષ ન બગડે તે માટે તમારા ધોરણ 12ના આંકડાશાસ્ત્ર વિષયમાં ભાગ 1ના સમગ્ર પ્રકરણોને આપણે ભણવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓ, આ વર્ષ તમારા જીવનમાં ખૂબ અગત્યનું છે અને આ અગત્યના વર્ષમાં દરેક ક્ષણ અને દરેક મિનિટ તમારા માટે ખૂબ અગત્યની છે. આનો ખ્યાલ અમને આવતા અમે એક નાનકડો પ્રયત્ન તમને દરેક પ્રકરણનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરી શકાય તે માટે કરેલો છે. તે સંદર્ભે આજે આપણે તમારા આંકડાશાસ્ત્ર વિષયના પહેલા પ્રકરણ સૂચકાંકને ભણવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, સૂચકાંક એ તમારું પહેલું પ્રકરણ છે. પહેલાં તો એ સમજીએ કે આ પ્રકરણ તમને શું શીખવાડવા માગે છે. સમાજની અંદર પ્રવર્તમાન દરેક વસ્તુઓના ભાવનો ઉતાર ચઢાવ સતત જોવા મળતો હોય છે. દરેકે દરેક એકમના ભાવમાં થતા ફેરફારોને માપવા માટે કોઈ એક ચોક્કસ એકમની જરૂર પડે છે અને તે એકમ માટે આંકડાશાસ્ત્રમાં સૂચકાંકની ગણતરી ધ્યાનમાં લેવાય છે. એની આપણે વિસ્તૃત સમજણ આમાં કેળવીશું. દાખલા તરીકે અત્યારે હાલ ઘઉંના ભાવ 35 રૂપિયે 1 કિલો છે. તો ઘણી વખત આપણે એવું સાંભળીએ છીએ કે તેમાં ઘણા બધા ભાવ તફાવત જોવા મળેલો હોય છે. તો આ કઈ રીતે તફાવત પડ્યો? તો ભૂતકાળના ભાવ સાથે વર્તમાન ભાવને સરખાવવાથી તેમાં થતા ફેરફારોને આપણે જાણી શકીએ છીએ. એટલે કે સમય અનુસાર વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક દર, પુરવઠો, આયાત નિકાસ, જીવન નિર્વાહ ખર્ચ વગેરે જે અનેક બાબતો છે તેની વસ્તુઓની કિંમત, મૂલ્ય કે જથ્થામાં જે ફેરફાર થાય છે, આ ફેરફારોનો જે ગણતરી કરવા માટે આંક વપરાય છે તેને સૂચકાંક કહેવાય છે. હવે મિત્રો, આ ફેરફારોને બે રીતે માપી શકાય છે. પહેલી રીત છે નિરપેક્ષ માપ, એટલે કે તફાવતની રીત. જેમ કે હમણાં ઉદાહરણ જોયું કે વર્તમાનમાં ઘઉંનો ભાવ 35 રૂપિયા છે, ગયા વર્ષે એનો ભાવ 30 રૂપિયા હતો. તો એક તફાવતની રીત પ્રમાણે જોઈ શકીએ કે 35માંથી 30 બાદ કરતાં ચાલુ વર્ષે 5 રૂપિયાનો વધારો જોવા મળે છે. તો આ રીતે જે ગણતરી કરવામાં આવે તેને નિરપેક્ષ માપની રીત કહેવાય. તેમ બીજી રીત છે સાપેક્ષ માપ, એટલે કે ગુણોત્તરની રીત. ગુણોત્તરની રીતનો અર્થ થાય કે ચાલુ વર્ષને 100% ગણવામાં આવે. એટલે કે ગયું વર્ષ 2019 છે તો 2019ને 100% ગણવાના અને તેનો ભાવ 30 છે અને વર્તમાન 2020ના વર્ષને ભાવ 35 છે. તો આપણે ગણતરી કરી શકીએ કે 30 રૂપિયા ભાવ છે તો 100% છે, તો 35 રૂપિયા ભાવે કેટલા ટકા? તો આ રીતે જે ગણતરી કરવામાં આવે એને સાપેક્ષ માપની રીત કહેવાય. આમ સૂચકાંક બે રીતે માપી શકાય. હવે આપણે સૂચકાંકની વ્યાખ્યા જોઈએ. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. એનો મતલબ આધાર વર્ષના ભાવ સાથે ચાલુ વર્ષના ભાવને આપણે સરખાવીએ અને જે ફેરફાર દેખાય તેને ટકાવારી સ્વરૂપે બતાવીએ તો એને સૂચકાંક કહેવાય. આનો મતલબ એવો થયો કે સૂચકાંક ટકાવારીમાં લખાય છે. આગળ, કોઈ પણ એક વસ્તુના
જુદા જુદા વર્ષોના આપેલા ભાવમાં થતા ફેરફારોની નોંધ ઉપરથી તેના ભાવમાં થતા ફેરફારના અભ્યાસ કરવા માટે એક સામાન્ય સમજણ આપણે કેળવીએ. દાખલા તરીકે 2016 અને 2017ના વર્ષમાં ઘઉંના ભાવ આપેલા છે. પહેલો ભાવ 24 રૂપિયા છે, એટલે કે 2016નો ભાવ 24 રૂપિયા છે અને 2017નો ભાવ 26 રૂપિયા છે. તો એ ઉદાહરણને તમે સારી રીતે સમજી શકશો. 2016ના ભાવને આધાર વર્ષ ગણીને તેને P0ની નિશાની આપવામાં આવે છે અને 2017ના વર્ષને ચાલુ વર્ષ ગણીને P1ની નિશાની આપવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એનો મતલબ એવો થયો કે એક સામાન્ય સૂચકાંકને અંગ્રેજીમાં ઇન્ડેક્સ નંબરથી ઓળખાય છે. તેનો કેપિટલ વર્ડ્સ આઈને જો આપણે સૂત્ર તરીકે લઈએ તો સૂત્ર બને છે I બરાબર P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ P0 ગુણ્યા 100. એટલે એક આપણું સામાન્ય સૂત્ર બન્યું I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100, જ્યાં P1 બરાબર ચાલુ વર્ષનો ભાવ, દાખલા તરીકે 2020, અને જ્યાં P0 બરાબર આધાર વર્ષનો ભાવ એટલે કે 2019. હવે સૂચકાંક ક્યાં ક્યાં ઉપયોગી છે? મિત્રો, આ બધા થિયરીના ભાગ છે જે તમારા બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન તરીકે પૂછાય છે. તો સૂચકાંકના ઉપયોગોમાં સૌથી પહેલો ઉપયોગ વેપારી પરિસ્થિતિના સૂચકાંકને ગણવા માટે થાય છે. બીજો છે જથ્થાબંધ ભાવનો સૂચકાંક હોલસેલ રેટ. ત્રીજું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક લાઈફ ઇન્ડેક્સ નંબર કહેવાય. ત્રીજો માનવ વિકાસ સૂચકાંક. એના પછી રાષ્ટ્રીય આવકનો સૂચકાંક, ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક, કૃષિ પેદાશનો સૂચકાંક, આયાત નિકાસનો સૂચકાંક, ધંધા રોજગારનો સૂચકાંક, મૂડી રોકાણનો સૂચકાંક અને કાચા માલનો સૂચકાંક. આમ જુદા જુદા ક્ષેત્રના દરેક ભાવની સરખામણી કરવા માટે સૂચકાંક ઉપયોગમાં લેવાય છે. એનો મતલબ સૂચકાંકનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા જુદા જુદા આપણે ભાવની સરખામણી કરી શકીએ છીએ. હવે આધાર વર્ષ. આધાર વર્ષ એ એવું વર્ષ છે કે જે આપણી ગણતરીમાં બહુ જ અગત્યનો ભાગ રાખે છે. સૂચકાંકની રચનામાં કોઈ ચલ એટલે કોઈ પણ એક વસ્તુની વર્તમાન સમયની કિંમત ને કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે છે. તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. ફરી આપણે આ વ્યાખ્યા એક અગાઉના જ ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે જોયું હતું કે 2020માં ઘઉંનો ભાવ 35 રૂપિયા છે અને તે જ ઘઉંનો ભાવ 2019માં 30 રૂપિયા છે. તો 2020ના ભાવની ગણતરી કરવા માટે 2019ના વર્ષની કિંમતને આપણે ધ્યાનમાં લઈએ તો 2019નું વર્ષ એ આધાર વર્ષ તરીકે ઓળખાય છે. હવે આ આધાર વર્ષની પસંદગી કરતી વખતે કઈ કઈ વિગતોને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ તે બહુ અગત્યનો પ્રશ્ન છે. એટલે કે જે વર્ષ આપણે આધાર વર્ષ તરીકે લઈએ છીએ તે વર્ષ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, યુદ્ધ, બળવો, માનવ સર્જિત હડતાલ કે આંદોલન કે અન્ય કોઈ પણ પ્રકારની માનવ સર્જિત કે રાજકીય કે કુદરતી ઉથલ પાથલ કે અન્ય કોઈ આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. કારણ કે આ બધા એ વસ્તુઓના ભાવમાં થતા ફેરફારોને અસર કરતા પરિબળો છે. આવા સંજોગોમાં
વસ્તુઓના કે કોઈ પણ એકમના ભાવમાં ખૂબ જ મોટો તફાવત આવતો હોય છે, જે આપણે સાચી રીતે ગણતરી કરવામાં મુશ્કેલી પડે છે. એટલે કે જે વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરવાનું છે તે વર્ષ આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. હવે આધાર વર્ષની પસંદગી બે રીતે કરી શકાય છે, જે તમારે નોંધ રાખવાની છે, જેના દાખલા પણ તમારા સ્વાધ્યાયમાં અલગથી ગણવા માટે આપેલા છે અને બોર્ડની પરીક્ષામાં 3 માર્કનો એક દાખલો આમાંથી પૂછાય છે. પહેલી રીત છે અચલ આધારની રીત અને બીજી રીત છે પરંપરિત આધારની રીત. હવે આ બંને રીતનો આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. પહેલી રીત છે અચલ આધારની રીત. અચલ એટલે સ્થિર, કે જે ચલિતમાન ન હોય, સ્થિર હોય. આ રીતમાં સામાન્ય ઘટના કે પરિસ્થિતિવાળા સમય કે વર્ષને અચલ ગણી તેને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. આ વર્ષ ઘણા દૂરના ભૂતકાળનું ન હોવું જોઈએ. દાખલા તરીકે આપણે વિચારીએ કે 2015થી 2020 સુધીના ઘઉંના ભાવ આપણને આપવામાં આવેલા છે. તો આ 5 વર્ષના સમયગાળામાં ઘઉંમાં થતા ફેરફારનો જો આપણે તફાવત શોધવો હોય તો બહુ મોટો તફાવત ન લેતા 2 કે 3 વર્ષના જ ભાવને આપણે ધ્યાનમાં લેવું જોઈએ. એટલે કે તે અચલ આધાર માટે યોગ્ય કહી શકાય. વર્તમાન સમયના ભાવમાં થતા ફેરફાર માટે 1990ના ભાવને આપણે ધ્યાનમાં ન લઈ શકીએ, કારણ કે તે બહુ ઘણું દૂરનું વર્ષ કહેવાય. એટલે કે અચલ આધાર માટે નજીકના વર્ષને આધાર તરીકે લેવું જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે બીજી રીત છે પરંપરિત આધારની રીત. પરંપરિત આધારનો મતલબ એવો થયો કે પ્રત્યેક વર્તમાન વર્ષ માટે તેના તરફના પૂર્વગામી વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. અહીંયા સ્પષ્ટ તમે સમજી શકો તેના માટે મેં ઉદાહરણ આપ્યું છે. જેમ કે વર્ષ 2016ના સૂચકાંક માટે વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે ગણવામાં આવે છે. આ રીતમાં આધાર વર્ષ સતત બદલાતું રહે છે. દાખલા તરીકે 2015ના ભાવને આધાર તરીકે લઈને 2016નો ભાવ શોધવામાં આવે, 2016ને આધાર તરીકે લઈને 2017નો સૂચકાંક શોધવામાં આવે, 2017ને આધાર તરીકે લઈને 2018નો ભાવ શોધવામાં આવે. આમ આધાર વર્ષ વારંવાર બદલાતો હોવાથી આ રીતને પરંપરિત આધારની રીત કહે છે. મિત્રો, 2 રીત થઈ, અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત. આ ઉપરાંત તમારા અભ્યાસક્રમમાં પરંપરિત આધારને અચલ આધારમાં ફેરફાર કરવાની રીતના પણ દાખલા પૂછાય છે અને અચલ આધારની રીતે શોધેલા સૂચકાંકને પરંપરિત આધારે ફેરફાર કરવાની રીતના પણ દાખલા પૂછાય છે. આ ઉપરાંત 3 વૈજ્ઞાનિકોએ સૂચકાંકની ગણતરી માટે પોતાના સૂત્રો આપેલા છે, જેમાં સૌથી પહેલા વૈજ્ઞાનિકનું નામ લાસ્પિયર છે, જેને IL, I એટલે ઇન્ડેક્સ, L એટલે લાસ્પિયરનો પહેલો શબ્દ L, ILનું સૂત્ર ઓળખાય છે. બીજા વૈજ્ઞાનિકનું નામ પાસે છે. પાસેમાં IP તરીકે ઓળખાય છે. અને ત્રીજું ફિશર છે. એ ત્રીજા વૈજ્ઞાનિકનું નામ ફિશર છે, એને IF તરીકે ઓળખાય છે. ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક તરીકે ઓળખાય છે, જેમાં ચાલુ વર્ષના સૂચકાંકને આધાર વર્ષના સૂચકાંકને
પણ ગણતરીમાં લેવામાં આવે છે. સૂચકાંકના અગત્યના બંને મૂળભૂત પરીક્ષણો સમય એટલે કે કાલ વીસીઆર્સ અને પદ વીપીઆર્સનું આ સૂચકાંક સમાધાન કરે છે. આ ઉપરાંત ફિશરના સૂચકાંકની ગણતરીમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે. મિત્રો, આ ધ્યાન રાખજો કે ફિશરના સૂચકાંકમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે. તેથી સૂચકાંકની રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે અને આ ફિશરનો સૂચકાંક પક્ષપાતથી મુક્ત છે, કારણ કે તે લાસ્પિયર અને પાસેના સૂચકાંકમાં રહેલા દોષોને સંતુલિત કરે છે. આ કારણસર ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. આ સમજણને તમારે બહુ જ સારી રીતે કંઠસ્થ અને મેમરીમાં મૂકવાની છે કે આદર્શનો સૂચકાંક ફિશર છે. આગળ, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. મિત્રો, આમાં વ્યક્તિના જીવનને અસર કરતા જેટલા પણ ચલ બળો છે, જેમ કે ખોરાક, કપડાં, બળતણ, અનાજ, આવા અન્ય કોઈ પણ પરિબળો છે, તેના ભાવમાં થતા ફેરફારોની અસર વ્યક્તિના જીવન પર પડે છે. જેમ કે વર્તમાન સમયમાં જે લોકડાઉન ચાલી રહ્યું છે, જેના કારણે દરેક વસ્તુના ભાવમાં અછત અને વધારો બંને જોવા મળે છે, જેની અસર સામાન્ય જીવન પર પડી રહી છે. તો વસ્તુના ભાવમાં થતા ઉતાર ચઢાવની અસરને નોંધવા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી છે. જેને આપણે વ્યાખ્યા સ્વરૂપે જોઈએ, સમાજના કોઈ પણ એક વર્ગના લોકોના કોઈ સમય માટે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે. આપણે વિચારીએ કે 2019માં વ્યક્તિને જીવનને અસર કરતા જુદા જુદા જે પણ એકમ છે, તેના ભાવ વર્તમાન પરિસ્થિતિમાં પરિસ્થિતિ અનુરૂપ ઘણો બધો ભાવ વધારો જોવા મળે છે. એટલે કે 2019ને આધાર વર્ષ ગણીએ તો ચાલુ વર્ષ 2020માં જે ફેરફાર થઈ રહ્યો છે, એ ભાવ ફેરફારના દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય. હવે અગત્યનો મુદ્દો છે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની રચનામાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા. તો પહેલો મુદ્દો છે હેતુ, કે સૂચકાંકની રચના કરવા માટે કયો હેતુ નક્કી કરવામાં આવ્યો છે. આ સૂચકાંક કામદાર વર્ગ કે તવંગ વર્ગના લોકોની જરૂરિયાતો માટે અલગ અલગ હોઈ શકે છે. અનાજનો ભાવ વધારો તવંગર વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચ પર વધુ અસર કરતો નથી, જ્યારે કામદાર વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચ પર વધુ અસર કરે છે. ઉદાહરણ તમે સમજી શકો છો કે અનાજનો ભાવ વધારો ધનિક વર્ગોને અસર કરતો નથી, પરંતુ એ જ અનાજના ભાવનો વધારો મધ્યમ અને ગરીબ વર્ગને અસર કરે છે. એટલે કે તમારો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કયા હેતુ માટે છે તે ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે કે પહેલો મુદ્દો હેતુ છે. બીજો મુદ્દો છે કૌટુંબિક અંદાજપત્રની તપાસ. કૌટુંબિક અંદાજપત્ર એટલે કે કુટુંબની મળતી માહિતીઓને 5 વિભાગોમાં ગોઠવવામાં આવે છે. દાખલા તરીકે ખોરાકની વસ્તુઓ, કપડાં, મકાન ભાડું, બળતણ અને વીજળી,
અને પરચુરણ. આ કૌટુંબિક અંદાજપત્રની તપાસ દ્વારા જીવન નિર્વાહ ખર્ચમાં જેટલી પણ અલગ અલગ વસ્તુઓ છે તેનું મહત્ત્વ જાણવામાં આવે છે અને તેના આધારે તેની તપાસ થાય છે. ત્યાર પછી છે વસ્તુઓની ભાવ પ્રાપ્તિ. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો હોય તે વર્ગના લોકો જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાંથી વસ્તુના છૂટક ભાવ મેળવવામાં આવે છે. અલગ અલગ દુકાનેથી જુદા જુદા સમયે જુદા જુદા ભાવ મળતા હોય ત્યારે ભાવની સરેરાશ ધ્યાનમાં લઈને વસ્તુઓની ભાવ પ્રાપ્તિ કરીને સૂચકાંકની રચના થાય છે. ચોથું છે આધાર વર્ષ. આધાર વર્ષ સામાન્ય વર્ષ પસંદ કરવામાં આવે છે, જે આગળ આપણે વાત કરી છે. તે વર્ષના છૂટક ભાવને આધાર વર્ષ તરીકે લઈને સૂચકાંક મેળવાય છે, જેનું સામાન્ય સૂત્ર આપણે આગળ જોયું હતું, I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. ત્યાર પછી છે સરેરાશ. જુદી જુદી વસ્તુઓના ભાવ સાપેક્ષ પરથી એક સામાન્ય ભાવ સાપેક્ષ મેળવવું જરૂરી બને છે. આ માટે યોગ્ય સરેરાશનો ઉપયોગ કરવો પડે છે. સૈદ્ધાંતિક રીતે ગુણોત્તર મધ્યક સૂચકાંકની રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે. મિત્રો, હું ફરીથી બોલું છું, આ વસ્તુને ધ્યાન રાખજો કે ગુણોત્તર મધ્યક સૂચકાંકની રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે. એમાં ગણતરી જો અઘરી હોય તો ભારી સરેરાશ પણ પ્રચલિત છે. ત્યારબાદ ભાર. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટે પસંદ થયેલી જુદી જુદી વસ્તુઓનું મહત્ત્વ એક સરખું હોતું નથી. દાખલા તરીકે કોઈ એક કુટુંબમાં ઘઉં, ચોખા અને બાજરી આ 3 અનાજની વસ્તુઓનું મહત્ત્વ એ બીજા કુટુંબની સરખામણીએ અલગ અલગ હોઈ શકે છે. કોઈ કુટુંબમાં ઘઉં વધારે મહત્ત્વ છે, જ્યારે બીજા કુટુંબમાં બાજરી મહત્ત્વની છે. તેથી દરેકને ભાર આપવો પડે છે. આ પ્રકારના ભારને સંખ્યામાં દર્શાવી શકાતો ન હોવાથી તે ભાર ગર્ભિત ભાર કહેવાય છે. એટલે કે પહેલો મુદ્દો થયો ગર્ભિત ભાર. આપણે કહી નથી શકતા કે કેટલા આંક ઘઉંને આપવાના છે, કેટલા આંક બાજરીને આપવાના છે. એટલે કે આ ભાર પરોક્ષ રીતે અપાય છે. બીજું છે સ્પષ્ટ ભાર. વસ્તુના મહત્ત્વના પ્રમાણમાં ભાર સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે તે રીતને સ્પષ્ટ ભારની રીત કહેવાય છે. હવે સ્પષ્ટ ભારની રીતને આપણે 2 રીતે મૂલવી શકીએ છીએ. પહેલું છે કુલ ખર્ચની રીત અને બીજું છે કૌટુંબિક અંદાજપત્રની રીત. મિત્રો, આના પણ દાખલા 4 માર્ક્સમાં સેક્શન Fમાં પૂછાય છે. કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. પહેલી રીત છે કુલ ખર્ચની રીત. આ રીતમાં વસ્તુના વપરાયેલ જથ્થાનો ઉપયોગ કરીને આધાર વર્ષ અને ચાલુ વર્ષમાં પ્રત્યેક વસ્તુ માટેનો ખર્ચ મેળવી બંને વર્ષમાં બધી વસ્તુઓનો કુલ ખર્ચ શોધવામાં આવે છે. ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચના ટકાવારી ગુણોત્તરને કુલ ખર્ચની રીતથી મળતો સૂચકાંક કહે છે, જેનો આપણે અભ્યાસ આગળ સૂત્રો દ્વારા કરીશું. બીજી રીત છે કૌટુંબિક બજેટની રીત, એટલે કે કૌટુંબિક અંદાજપત્રની રીત. આ રીતમાં સૌપ્રથમ દરેક વસ્તુનો ભાવ સાપેક્ષ મેળવવામાં આવે છે. જેમ કે ચાલુ વર્ષનો ભાવ
P1 કહેવાય, આધાર વર્ષનો ભાવ P0 કહેવાય. ત્યારબાદ દરેક વસ્તુનું આધાર વર્ષનું ખર્ચ P0 Q0 શોધી તેને ભાવ સાપેક્ષ આઈના ભાર W તરીકે લેવામાં આવે છે. એટલે કે સૂત્ર બને છે W એટલે કે વેઇટેજ બરાબર P0 Q0 લઈને ભારિત સરેરાશના ઉપયોગથી કૌટુંબિક બજેટની રીતથી સૂચકાંકની ગણતરી થાય છે, જેના સૂત્ર પણ આપણે હવે પછી અભ્યાસમાં લઈશું. મિત્રો, મેં તમારી સામે સમગ્ર પ્રકરણને આવરી લેતા સૂત્ર મૂકેલા છે, જે તમારે બહુ જ સારી રીતે સમજીને તમારી નોટમાં તેને ઉતારવાના છે. પહેલું સૂત્ર આપણે જોઈએ તો સૂચકાંક I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100 છે. સૂચકાંકને અંગ્રેજીમાં ઇન્ડેક્સ નંબરથી ઓળખાય છે, એટલે તેનો કેપિટલ I એ સૂત્રમાં શરૂઆતમાં મુકાય છે. હવે બીજું સૂત્ર છે વસ્તુઓના ભાવનો સૂચકાંક, એટલે કે સામાન્ય સરેરાશ સૂચકાંક. જ્યારે પ્રશ્નમાં સામાન્ય સૂચકાંક કહેવામાં આવે ત્યારે તમારે સૂત્ર મૂકવાનું છે I બરાબર P1 ભાગ્યા P0, એના ભાગાકારમાં કુલ વર્ષ, જેમ કે 2 કે 3 વર્ષ આપ્યા હોય તો ભાગ્યા 3 કે ભાગ્યા 4, અને સમગ્ર સૂત્રને ગુણ્યા 100, કે જે તમારો સામાન્ય સૂચકાંક શોધાશે. ત્યારબાદ આપણે જેમ થિયરીના ભાગમાં જોયું કે અચલ આધારની રીતે સૂચકાંક, અચલ આધારમાં કોઈ એક વર્ષને અચલ તરીકે લઈને સમગ્ર દાખલાની ગણતરી કરાય છે, જેનું સૂત્ર બને છે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. એટલે કે તેને સંકેતમાં જો આપણે કહીએ તો P1 ભાગ્યા P0 ગુણ્યા 100. ત્યારબાદ પરંપરિત આધારની રીતે સૂચકાંક. પરંપરિત આધારમાં આગળના વર્ષને ધ્યાનમાં લઈને ચાલુ વર્ષના ભાવનો ટકાવારી ફેરફાર શોધાય છે. એટલે કે તેનું સૂત્ર બનશે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આગળના વર્ષનો ભાવ ગુણ્યા 100. આ રીતે પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધાશે. ત્યાર પછી અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. આ પણ તમારું સ્વાધ્યાય 1.2ના દાખલામાં આવે છે. તો અચલ આધારે જે સૂચકાંક શોધેલો છે તેને આપણે પરંપરિતમાં રૂપાંતર કરવાનો છે. તો એના માટેનું સૂત્ર બનશે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે શોધેલો સૂચકાંક, જે તમને પ્રશ્નમાં આપ્યો હશે, ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે શોધેલો સૂચકાંક ગુણ્યા 100. મિત્રો, જો અગાઉના વર્ષનો સૂચકાંક ન હોય તો તમારે સમગ્ર જવાબ 100 લખવાનો છે. શું લખવાનું છે? 100. કારણ કે અગાઉના વર્ષનો સૂચકાંક આપણી પાસે માહિતીમાં નથી, તો તમારે તેને 100 લખીને દાખલાની ગણતરી કરવાની છે. ત્યાર પછી આ સૂત્ર પ્રમાણે સમગ્ર દાખલાને તમારે ગણવાના છે. ત્યારબાદ પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. આપણને પરંપરિત આધારે સૂચકાંક આપેલો છે, તેને આપણે અચલ આધારમાં રૂપાંતર કરવાનો છે. એ માટેનું સૂત્ર છે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. હવે જ્યારે તમને અગાઉના વર્ષનો સૂચકાંક આપ્યો નથી ત્યારે મિત્રો યાદ રાખજો, આ દાખલાના જવાબમાં પહેલા વર્ષમાં પરંપરિત આધારે જે સૂચકાંક આપણને પ્રશ્નમાં આપ્યો છે તે જ તમારે જવાબમાં લખવાનો છે. જ્યારે અચલ આધારના પરંપરિતમાં અગાઉના વર્ષો સૂચકાંક આપ્યો ન હોય તો તમારે જવાબમાં 100 લખવાના છે. જ્યારે પરંપરિતનું અચલમાં રૂપાંતર હોય અને અગાઉના વર્ષનો સૂચકાંક આપ્યો ન હોય તો તમારે પરંપરિત સૂચકાંક જે આપ્યો છે
દાખલા તરીકે 110 આપ્યો છે તો તમારે 110 લખવાનો છે. આ રીતે તમારે ફેરફાર ધ્યાનમાં રાખવાનો. ત્યારબાદ સ્વાધ્યાય 1.3માં તમને 3 જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે સૂચકાંક શોધવાનો પ્રયત્ન કર્યો છે તેના દાખલા આપવામાં આવ્યા છે, જેના માટેના સૂત્રો મેં તમને અહીંયા બતાવેલા છે. પહેલું સૂત્ર લાસ્પિયરનો સૂચકાંક. લાસ્પિયરનો પહેલો કેપિટલ એલ છે, એટલે આ આઈ એલના સૂત્રથી શોધાય છે. આઈ એલ બરાબર સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100. હવે આની આપણે સમજૂતી જોઈએ. P એટલે પ્રાઇઝ મતલબ ભાવ, Q એટલે કોટા એટલે જથ્થો, 1 એટલે ચાલુ વર્ષ, 0 એટલે આધાર વર્ષ. મિત્રો યાદ રાખજો, P ફોર પ્રાઇઝ, Q ફોર કોટા, પ્રાઇઝ એટલે ભાવ, કોટા એટલે જથ્થો. 1 એ નિશાની ચાલુ વર્ષની છે, 0ની નિશાની આધાર વર્ષની છે. એટલે જો સમગ્ર સૂત્રને આપણે શાબ્દિક સ્વરૂપે સમજીએ તો ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો તેનો ગુણાકાર અને તેનો સરવાળો ભાગ્યા આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો તેનો ગુણાકારનો સરવાળો અને સમગ્ર સૂત્રને ગુણ્યા 100. સમજ પડી ગઈ મિત્રો? બીજું છે પાસેનો સૂચકાંક. પાસેનો પહેલો કેપિટલ વર્ડ P છે, એટલે IP બરાબર સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1. એનો મતલબ થયો ચાલુ વર્ષનો ભાવ ગુણ્યા ચાલુ વર્ષનો જથ્થો ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા ચાલુ વર્ષનો જથ્થો, સમગ્ર સૂત્રને ગુણ્યા 100. એટલે IL બરાબર તમારું સૂત્ર બનશે P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 ગુણ્યા 100. આ લાસ્પિયર અને પાસેના 2 સૂત્રો થયા. હવે આદર્શ સૂચકાંક છે ફિશર. જો તમને પ્રશ્નમાં લાસ્પિયર, પાસે અને ફિશર 3 શોધવા માટે કહ્યું હોય, લાસ્પિયર અને પાસેની ગણતરી તો અગાઉ થઈ ગઈ છે, તો એ બંનેના જવાબને તમારે વર્ગમૂળમાં મૂકવાના છે અને તેનો ગુણાકાર, અને આનો ઉકેલ એ તમારો ડાયરેક્ટ ફિશરનો સૂચકાંક આવશે. એટલે કે તમારું સૂત્ર બને IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. પરંતુ પ્રશ્નના મથાળામાં તમને એમ કહ્યું હોય કે ફિશરનો સૂચકાંક શોધો, તો તમારે બીજું એક સૂત્ર આવે છે જે હું તમને અહીંયા બતાવું છું. IP બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 અને વર્ગમૂળની બહાર ગુણ્યા 100. એનો અર્થ કે આ બંનેનો જવાબ શોધવાનો, વર્ગમૂળ દૂર કરવાનું અને ગુણ્યા 100 કરવાના, એટલે સીધો ફિશરનો સૂચકાંક શોધાશે. તો આ 3 તમારે સૂત્રો નોટમાં લખવાના છે અને યાદ રાખવાના છે. ત્યાર પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 2 રીતે શોધી શકાય છે. એક કુલ ખર્ચની રીત અને બીજું છે કૌટુંબિક બજેટની રીત. કુલ ખર્ચની રીતમાં આપણે લાસ્પિયરનું સૂત્ર જ મૂકી શકીએ છીએ. એટલે તમારે યાદ રાખવાનું છે, જ્યારે આધાર વર્ષનો જથ્થો Q0 આપેલ હોય ત્યારે સૂચકાંક P1Q0 ભાગ્યા P0Q0 ગુણ્યા 100. પણ જ્યારે ચાલુ વર્ષનો જથ્થો Q1 આપેલો હોય, મિત્રો કુલ ખર્ચ માટે 2 રીત છે. જો આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો હમણાં જે સૂત્ર બોલ્યો તે, અને જો ચાલુ વર્ષનો જથ્થો Q1 આપ્યા હોય ત્યારે તમારે પાસેનું સૂત્ર વાપરવાનું, સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 ગુણ્યા 100. આ રીતે તમારે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનો છે. પછી બીજો મુદ્દો છે કૌટુંબિક બજેટની રીત, એટલે કે ભારિત સરેરાશની પદ્ધતિ.
સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. આઈ એટલે સૂચકાંક, એનું સ્વતંત્ર સૂત્ર છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100 અને ડબલ્યુ એટલે કે ભાર, અને ભાર શોધવા માટેનું સૂત્ર છે P0Q0. P0નો અર્થ થાય આધાર વર્ષનો ભાવ, Q0નો અર્થ થાય આધાર વર્ષનો જથ્થો, એટલે કે ડબલ્યુ બરાબર P0Q0, જે કૌટુંબિક બજેટની રીતે એટલે કે ભારી સરેરાશની રીતે તમે ગણતરી કરી શકો છો. ત્યારબાદ ટૂંકા દાખલાઓ માટે નાણાંની ખરીદ શક્તિ શોધવાનું સૂત્ર છે આઈ. આઈ એટલે સૂચકાંક ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 અને છેલ્લું છે વાસ્તવિક વેતન દર. વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. મિત્રો, આ જે સૂત્રો છે એ સમગ્ર પ્રકરણને આવરી લેતા સૂત્રોની યાદી છે. આ અગત્યના સૂત્રો તમારે નોટમાં સરસ રીતે નોંધવાના છે અને તેના દાખલાને તમારે ગણતરીમાં ધ્યાનમાં લેવાના છે. મને આશા છે કે આ લેક્ચર પરથી તમને સૂચકાંકનું સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. હવે પછીના લેક્ચરમાં આપણે તમારી ટેક્સ્ટબુકના સ્વાધ્યાયમાં આપેલા દાખલાઓને ગણવાનો પ્રયત્ન કરીશું. તે પહેલાં આ બધા જ અગત્યના સૂત્રો તમારે કંઠસ્થ કરવાના છે. બીજી વાર મળીએ ત્યારે આ સૂત્ર સાથે તમે મળશો. ત્યાં સુધી સેફ રહો, ઘરમાં રહો અને સતત ભણતા રહો. અસ્તુ.